बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे। एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं। जैसा कि आपको मालूम चल गया होगा कि हम स्टेशन पे हैं, तो और ये भी आपको मालूम होगा कि ज़्यादा से ज़्यादा ये कहाँ जा सकता है। कहीं नहीं, सूरत की तरफ रवानगी है। बल्कि कई खबर નથી કે सूरत જતો છું, બારડોલી જતો છું, કોસંબા જતો છું, કઈ ખબર નથી। બસ ઘેરથી નીકળી ગયેલા છે આપણે। તમારું કામ શું છે, તમે આ આખો વિડીયો જુઓ। ચેનલ પર ફર્સ્ટ ટાઈમ અગર આવેલા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો। ઉમ્મીદ છે કે આ વિડીયો તમને સારો લાગે। આ આવી ગઈ છે આપણી ટ્રેન સૌરાષ્ટ્ર એક્સપ્રેસ। હા, સસ્તી અને સારી સવારી ટ્રેન બધા મુલ્કોમાં હોવી જોઈએ। થોડું અઘરું છે સફર કરવું, પણ બધા કન્ટ્રીઝમાં હોવી જોઈએ। સસ્તી સારી મતલબ આવી જેવી ઇન્ડિયામાં છે એવી હોવી જોઈએ, તો શું છે ટ્રાવેલ કરવું બહુ ઇઝી થઈ જાય। આપણો રૂખ છે કોસંબા ને સુરતના તરફ। પાક્કું હજુ ખબર નથી કે કાં ઉતરવું, કોસંબા ઉતરવું કે સુરત। કોસંબા આપણે પાસ કરી દીધું છે। કોસંબા જો ઉતરવાનો પ્લાન હતો તે કેન્સલ થયો। પ્લાન એવું હતો કે કોસંબા ઉતરીને દેશી બેદા લઈને તેને સુરત વેચવાનો પ્લાન હતો, પણ એ કેન્સલ થયો। ડીલ નહીં થઈ શકી। ચાલો કંઈ નહીં, આપણને જગા મળી ગઈ છે અલ્હમ્દુલિલ્લાહ। ને થેન્ક ગોડ કે સિંક ખાલી છે। અક્સર ભરેલું હોય છે ટ્રેનમાં, ને જ્યારે ટ્રેન હલે ત્યારે સાથે સાથે આપણને બી નવડાવે છે। આજે ખાલી છે અલ્હમ્દુલિલ્લાહ। તો આપણે સાયણ પહોંચી ગયા છે દોસ્તો। બીજો બી એક બિઝનેસ પ્લાન છે મારો। આજે ડ્રાય સી ફૂડ આવે છે, ડ્રાઈડ સી ફૂડ, જેને મારી જબાનમાં કેમ તો હુક્કુ વિહરાટ જેવી રીતના બુમલા છે, મચ્છી છે, ઝીંગા છે, તે બી મારો વેચવાનો પ્લાન છે। એટલે સાયણમાં આપણા કોન્ટેક્ટ છે, મતલબ આપણી જ દુકાન છે, તો આટલેથી લઈને હું વેચી શકું છું। પણ પ્રોબ્લેમ એ જ છે કે આપણી બોટીમાં ચેન નથી, એક જગા દુકાન લઈને બેસવાનો પ્લાન નથી। એ પ્રોબ્લેમના લીધે હું બાકી પાંડોલીમાં મારી આની દુકાન ખોલવાનો ઈરાદો છે। એનો ફાયદો એ છે કે આ લાઈનમાં કોમ્પિટિશન બહુ નથી, ને લોકો શોખથી ખાય બી છે, તો ચાલે એવું છે। ખાલી એક જ પ્રોબ્લેમ છે કે આપણે એક જગા નથી રહેવું। તો બી તમને અગર મંગાવવા હોય, તમારે બહાર મોકલવા હોય બહુ સારી ક્વોલિટીના, તમે મને ઓર્ડર આપો। મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં હોય તો હું તમને ડિલિવર કરા સારી ક્વોલિટીમાં, ને એના રેટ બી બહુ સારા હોય ઇન્શાલ્લાહ। તમે મને ઓર્ડર કરો। પ્લાન તો આપણા બધા બહુ છે અલ્હમ્દુલિલ્લાહ, ને કોઈ પ્રોબ્લેમ નથી। કોઈ પ્લાન અગર તમારો ફેલ જાય તો ગભરાવવું નહીં જોઈએ। પ્લાન તો ફેલ જાય જ, તો પ્લાન કરતું રહેવું જોઈએ। તો આ બી એક આપણો પ્લાન છે, ડ્રાય સી ફૂડ વેચવાનો। ડ્રાય ફ્રૂટ નહીં, ડ્રાય સી ફૂડ વેચવાનો આપણો પ્લાન છે। દુઆ કરજો તમે કે સક્સેસ થાય, ને ઓર્ડર હોય તો બી કહેજો। तो दोस्तों अल्हम्दुलिल्लाह 1 घंटे खड़े खड़े सफ़र करने के बाद ट्रेन के दरवाज़े पर हम सूरत पहुंच चुके हैं, और मज़ा आया सफ़र में। एक अजीब रिश्ता है, मैं किसी भी सवारी, ट्रेन, प्लेन, बाइक हो, किसी भी सवारी की खिड़की और मेरी तस्वुराती दुनिया, बहुत अच्छा हमारा रिश्ता है, और हम साथ में बहुत इंजॉय करते हैं। अभी ज़ोहर की नमाज़ पढ़ लेते हैं। तो
તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ જમાત સાથે આપણે નમાઝ પઢી લીધી ને પછી અજમેરી ગેટ યા ખબર નહીં કયા ગેટથી 10 રૂપિયાનો ઓટો લઈને આપણે ભાગર પર ઉતરી ગયા ને ભાગરથી હવે આપણે ચાલતા ચાલતા જતા છીએ હરિપુરા. બારડોલી બી આપણે જવાનું હતું. હું મલબારી પરાઠા બી વેચું છું. આગળ વિડીયોમાં મોકો મળ્યો તો બતારા ખોલીને, તો ત્યાં આપવા ડિલિવરી કરવા જવાનું હતું. પણ હવે એવું થાય છે કે આટલેથી જ કોઈના સાથે મોકલી દેમ, સુરતથી જ જોઈએ આપણે શું થાય છે. મલબારી પરાઠાનો ઓર્ડર તમારે આપવો હોય તો આપજો. સારા ઘઉંના પરાઠા હોય છે ને તમારે રોટી બનાવવાની જરૂરત નહીં પડે નાસ્તામાં ને બધે, તો તમારું કામ થઈ જાય. એકવાર જરૂર ખિદમતનો મોકો આપજો. મલબારી પરાઠા ઇન્શાલ્લાહ આગળ વિડીયોમાં કદાચ બતાવું તમને. મેં આપણે સબ્જી માર્કેટ પહોંચી ગયેલા છે. સવારે ખાલી ચાય ને રોટી પીધેલી, ભૂખ બહુ લાગેલી છે તો આપણે ખાવાનું ખાઈ લઈએ. આપણી ફેવરેટ આલુપૂરી ને ખાવસા. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે ખાવાનું ખાઈ લીધું છે. એક આલુપૂરી, એક ખાવસે ચીઝવાળી ને એક પાણીની બોટલ. 100 રૂપિયામાં આપણો લંચ થઈ ગયો. સવારથી કંઈ ખાધેલું નહોતું, ખાલી ચાય ને તેલવાળી રોટી ખાધી ને હવે અલ્હમ્દુલિલ્લાહ થોડી શાંતિ થઈ ગયેલી છે. થોડું શાંત પડ્યું. હવે જોઈએ કેટલી વાર શાંત રહી. તો દોસ્તો હવે આપણે આવી ગયા છે ચૌટામાં ને આટલેથી આપણે કાજુ કતરી ને બીજી મીઠાઈઓ લેવાની છે. આ બહાર નાહી જાય લોકો ને મારે આટલેથી લોકો સારું કાજુ કતરીને બધું મોકલવાનું. મેં કીધેલું બહાર જવાનું. ચાલો કંઈ નહીં, ખાલી મારા ઘરવાળાઓ માટે જ કહું છું, તો બીજા લોકોને બુરું નહીં લગાવે. કાજુ કતરી 1000 રૂપિયા કિલો છે ને એ લોકોનું કંઈ સ્પેશિયલ બહાર મોકલવા માટે પેકેટ છે જેમાં 15 દિવસ સારી રહી છે. એ લોકોનું એવું કહેવું છે. 24 કેરેટ ચૌટા. वो सब फैशन बना के बेचते हैं. નહીં હમ પારસમાં નથી જતા. આપણે ભવાની મેડિકલ સ્ટોરમાં આપણે માટે દવા લેવાની છે થોડી. તો બધા કામ દોસ્તો આપણા પૂરા થઈ ગયા. વાગ્યા છે 3. ટ્રેન છે 4 વાગે. 1 કલાક આપણે ટાઈમપાસ કરવાનો છે. 1 કલાકની અડધો પોણો કલાક. તો હવે આપણે શું કરીએ. તો રખડી રહેલો છું સુરતમાં. જોએ દીપ ટ્રેડર્સ. દીપમાં આપણે 30 રૂપિયાવાળું મુખવાસનું પાકીટ ગોઠવા ગયેલા પણ તે નહીં મળ્યું. આ બી દીપ જ છે. બીજી દીપમાં હોય આટલે નથી, આટલે બહુ બધા દીપ છે. આ ચણાનો ભાવ છે 80 ના 500. 500 કરી આપો ને માસે, 500 કરી આપો. હિંગોળા આપણે લઈ લીધા, લીલા ચણા આપણે લઈ લીધા. હવે શું કરવાના, હજુ બી બહુ વાર છે. બધાથી મોટો ફાયદો છે ઇન્ડિયામાં રહેવાનો. આવી મસ્ત મસ્ત આઈટમો તમને ખાવાની મળે. ચણા છે, ચણાની ભાજી છે, હિંગોળા છે. દુનિયાના કોઈ બી દેશમાં મને નહીં લાગતું, કદાચ ખાસ કરીને જ્યાં આપણા લોકો જાય છે એવા દેશમાં મને નહીં લાગતું કંઈ આવું મળતું હોય. તો ભાઈ આ ઇન્ડિયામાં રહેવાનો એડવાન્ટેજ છે. લાઈફ તો ઇન્ડિયાની જ હારી. પૈસા હોય તો તમારા પાસે. બલકે ઇન્ડિયામાં રહેવાનું એ એડવાન્ટેજ છે કે ઓછા પૈસામાં બી તમે લાઈફ એન્જોય કરી શકો છો. ચાલો
જો બીજી બી એક વસ્તુ આપણે લઈ લીધી ખાલી 20 રૂપિયાની શેરડી, છોલેલી શેરડી ગન્ના, ખાલી 20 રૂપિયાની આ થયેલી આપણને મળી. આ એડવાન્ટેજ છે ઇન્ડિયામાં રહેવાનો. ઇન્ડિયા ઇઝ બેસ્ટ. તો દોસ્તો હરિપુરા ભાગલમાં આપણે ચાય પી રહેલા છે. ટાઈમ બહુ છે આપણા પાસે, તો ચાય ચેક કરી લે. ને આ બી એક એડવાન્ટેજ છે ઇન્ડિયામાં રહેવાનો. ચાય નહીં મળે તમને. જે દેશોમાં આપણા લોકો જાય છે તે દેશોમાં મુશ્કેલથી બહાર ચાય મળતી હોય છે. સવા 3 વાગેલા છે દોસ્તો, ને હજુ બી આપણા પાસે ટાઈમ છે પોણો કલાક જેવો. તો આનાથી સારી જગા આરામ માટે કઈ હોઈ શકે છે? મતલબ આરામ માટે નથી આ જગા, પણ માણસ આવે તો એને સુકૂન જે આટલે મળે તે બીજી કઈ જગા મળી શકે છે? તો મસ્જિદોનો કયામ જે છે, થોડી થોડી જગાઓ પર મસ્જિદો હોવી, ને નમાઝની જે ટાઈમિંગ છે, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની બહુ મોટી નેમત છે કે ઇન્સાન મતલબ અલ્લાહની ઇબાદત તો થાય જ છે, હાથે હાથે ઇન્સાનના બી બહુ ફાયદા છે. ઇન્સાન ગરમીમાં ને થાકીને આવેલો હોય મુસાફરીમાં, ને જ્યારે મસ્જિદમાં થોડી વાર બેહે તો એને જે સુકૂન જે હાસિલ થાય છે તે લફ્ઝોમાં બયાન કરવું તેને નામુમકિન છે. 3:30 વાગ્યા, આપણી ટ્રેન 3:55, 4 વાગે છે. તો એટલી વાર આપણે મસ્જિદમાં જ રહેવું ઇન્શાઅલ્લાહ. તો વિવર્સ આપણી ગાડી ઊભી છે પ્લેટફોર્મ નંબર 3 પર, ને પહોંચી ગયા છે. એવું લાગે છે કે જગા નહીં મળે. સામે કોઈ આવી બી રહેલું છે ઓળખીતું. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણો સફર પૂરો થયો. આપણે ઘેર પહોંચી ગયા. આ બી હું વેચું છું. લાલ પ્યાસ છે. ખાસ કરીને ઇંગ્લેન્ડમાં કોઈને જોઈતો હોય તો કોન્ટેક કરજો. ઇંગ્લેન્ડ બી હું મોકલું છું. 10-12 પાઉન્ડમાં કિલો તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર હે, જરૂર કોન્ટેક કરો. ઉમ્મીદ છે આ વિડીયો તમને સારો લાગ્યો હે. પાછી મુલાકાત હે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.